મને કમરમાં દુખાવો હતો લગભગ 7-8 વર્ષ પહેલા. કમરમાં ગાદી ખસી ગઈ હતી ને એના હિસાબે જમણા પગમાં રગ દબાતી. પણ છેલ્લા 12 મહિનાથી તો આ પગમાં ઘણો દુખાવો થતો હતો. એટલે આ ઢીંચણથી પિંડી સુધીનો પગ રોજ રાતે ચોળવો પડે. મને જો પેલા અસહ્ય દુખાવો થતો હતો કે બ્રશ કરવું હોય તો બ્રશ પણ નહોતો ઊભો કરી શકતો. બેઠા બેઠા બ્રશ કરું બાથરૂમમાં, છતાંય એવું માંડ બ્રશ થતું હતું. એના બદલે હવે તો શું એ વખતે તો બ્રશ કરી અને બહાર નીકળું નાઈ અને નહીં બહાર નીકળું તો ક્યાં ત્યાં સુઈ જતો હતો બાથરૂમની બહાર જ તે. એટલો અસહ્ય દુખાવો હતો. રૂમમાં પણ હું પછી 3 બોલે આરામ 3 જગ્યાએ બેસી અને પછી રૂમમાં જતો હતો. એવું થતું હતું. હવે જે દવા લીધી અને આ બધું કમ્પ્લીટ થઈ ગયું પછી અત્યારે જે પહેલા જે કુદરતી હતું ને એના જેવું જ થઈ ગયું. કાંઈ પણ ફેરફાર નહીં. હાઈ ક્લાસ થઈ ગયું. 100% સફળતા મળી. મારું નામ ઈશ્વરભાઈ જીવણભાઈ ડાભી. મારી ઉંમર 60 વર્ષની છે. વઢવાણ ગામ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત રાજ્ય. હું હાલમાં વઢવાણ જ રહું છું અને કડિયા કામ કરું છું. આ છે મારા વાઇફ છે. મારું નામ કાંતાબેન ઈશ્વરભાઈ ડાભી, હાલમાં વઢવાણ રહે છે. મને કમરમાં દુખાવો હતો લગભગ 7-8 વર્ષ પહેલા. કમરમાં ગાદી ખસી ગઈ હતી ને એના હિસાબે જમણા પગમાં રગ દબાતી. પણ છેલ્લા 12 મહિનાથી તો આ પગમાં ઘણો દુખાવો થતો હતો. એટલે આ ઢીંચણથી પિંડી સુધીનો પગ રોજ રાતે ચોળવો પડે. પણ અત્યારે પછી ત્યાં રાજકોટ લીધી દવા, એમાંથી ના ફેર પીડ્યો. પછી જામનગર 1 મહિનો દવા લીધી, જામનગરથી પણ કંઈ ન ફેર પીડ્યો. પછી અહીંયા અમદાવાદ આવ્યા. મારા જવાઈ કાંતિલાલ સાયલાથી દવા લઈ ગયા હતા. એટલે એમને કીધું તમે અહીંયા આશ્રય પાસે યુએલ હોસ્પિટલમાં જાઓ. એટલે અમે અહીંયા આવ્યા એટલે સારી MRI કરાયેલી. MRI અમારી પાસે એક હતું કે બીજું MRI કરાયું અને એમાં એમને કીધું કે તમારે ગાદી ખસી ગઈ છે અને રગ દબાય છે, એના હિસાબે દુખે છે. મને જો પેલા અસહ્ય દુખાવો થતો હતો કે બ્રશ કરવું હોય તો બ્રશ પણ નહોતો ઊભો કરી શકતો. બેઠા બેઠા બ્રશ કરું બાથરૂમમાં, છતાંય એવું માંડ બ્રશ થતું હતું. એના બદલે હવે તો શું એ વખતે તો બ્રશ કરી અને બહાર નીકળું નાઈ અને નહીં બહાર નીકળું તો ક્યાં ત્યાં સુઈ જતો હતો બાથરૂમની બહાર જ તે. એટલો અસહ્ય દુખાવો હતો. રૂમમાં પણ હું પછી 3 બોલે આરામ 3 જગ્યાએ બેસી અને પછી રૂમમાં જતો હતો. એવું થતું હતું. હવે જે દવા લીધી અને આ બધું કમ્પ્લીટ થઈ ગયું પછી અત્યારે જે પહેલા જે કુદરતી હતું ને એના જેવું જ થઈ ગયું. કાંઈ પણ ફેરફાર નહીં. હાઈ ક્લાસ થઈ ગયું. 100% સફળતા મળી. મેં આ હોસ્પિટલમાં ન્યુએલ હોસ્પિટલની અંદર દવા લીધી, પણ દવાની અંદર સાઈડ પહેલા આવ્યો એટલે મને તરત સાઈડ કાગળિયા જોયા, મારા એક્સરે જોયા, MRI જોયા અને પછી કહ્યું તમે ઇન્જેક્શન લ્યો એટલે તમારે સારું થઈ જશે. તમને 100% સારું થઈ જશે. મેં ઇન્જેક્શન લીધું અને ઇન્જેક્શનથી સારું થઈ ગયું. ઓપરેશન કોઈ પણ જાતનું ઓપરેશન નથી. ઇન્જેક્શનમાં 10 મિનિટ થઈ, 10 મિનિટમાં સાહેબ મને બહાર કાઢ્યો. સારું થઈ ગયું. ઓપરેશન થિયેટરમાં 10 મિનિટ પછી બહાર લઈ ગયા. 15 દિવસમાં તો ચાલુ થઈ ગયું. અને અત્યારે છેલ્લી વખત હું બતાવવા આવ્યો છું સાહેબ કે હવે નહીં આવવું પડે, પણ હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયો, રેડી. હા, હું કસરત કરું છું. હળવી કસરત આપી છે. એ હળવી કસરત હજુ કરું છું અને હજુ પણ કરવાની છે. દિવસમાં 1 વાર કરવાની. સાહેબ દવા એકલી એને કરવાની. હું અત્યારે બેસી શકું. પહેલાં તો 5 ફીટ પણ નહોતો ચાલી શકું. એના બદલે અત્યારે હું ગમે એટલું આવવું 1 કિલોમીટર સુધી જવું હોય તો જઈ શકું છું અને આવી શકું છું. એમના કાંઈ તકલીફ નથી. લાકડીનો ટેકોય નહીં. ટેબલ ઉપર બેસી નહોતો શકતો, જમવા બેસી નહોતો શકતો. 2 રોટલી ખાવા માટે મારે 3 વખત સૂવું પડે ત્યારે હું 2 રોટલી ખાઈ શકું. અત્યારે કોઈ તકલીફ નહીં. કલાક બેસી હોય એમનામ સીધો, કાંઈ તકલીફ નહીં. એટલું સારું થઈ ગયું. મને તો ખૂબ તકલીફ થઈ છે. નાવા ગયા હોય તો બહાર નીકળેલા છે આમ તરત ત્યાં સુઈ જાય. હોસ્પિટલના ચેરમાં થોડું કંઈ હાલી ન અંગે આમ બહુ અતિશય પીડા સહનથી જ. અમે હોસ્પિટલમાં ગયા એટલે પેલા તો જાણે નર્સનો બધા નર્સનો સ્ટાફ જે છે સાહેબનો એ સ્ટાફ બહુ સારો. બધા બહેનો સારી રીતે આપણને જવાબ આપે. ગમે એટલી વખત પૂછો, ગમે એટલી વખત તમે ગમે એ કયો કામ તોય ફટદઈને કામ કરે, જલ્દી કામ કરે અને સંતોષકારક બધો જ જવાબ આપે. સાહેબનો સ્વભાવ પણ બહુ જ સારો છે. અડધો તો આપણને એમના વટી જાય એટલો સાહેબનો સ્વભાવ છે. દરેક સ્ટાફ સારો છે. હું તો પહેલી વખત જ આવી હોસ્પિટલમાં, પણ મને આ એનું સ્ટાફ બહુ છે. આમ વ્યવસ્થા બધી સારી. આપણને બધી આમ ખબર પડતી હોય તો આપણને પૂછે. બધી વ્યવસ્થા સારી. વિકેશ પટેલનો ધન્યવાદ સાહેબ, ડૉક્ટર સાહેબનો કે મને આ ઝડપી મટાડી દીધું અને કોઈ પણ જાતનું ઓપરેશન ન કરવું પડ્યું. ધન્યવાદ, આભાર.